જમીન કપાતમાં જતા 3 ગામના ખેડૂતોમાં આક્રોશ। તો આ તરફ સાસણગીરના રસ્તાને લઈને વિવાદનો વંટોળ ઊભો થયો છે। મેંદરડાથી સાસણ જતા સ્ટેટ હાઈવેને પહોળો કરવાની જતી કપાત જમીનને લઈને વિવાદ સર્જાયો। ગુંદાળા, ઝીંઝુડા અને નતાડિયા ગામના લોકોએ વન વિભાગને જમીન ન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઈવેનો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટને ગીરના સિંહ દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી। વન વિભાગને આપવાની થતી જમીન ગૌચરની હોવાથી 3 ગામના ખેડૂતોને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો 2 ગામના સરપંચ અને તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પણ ગામ લોકોના વિરોધને સમર્થન આપ્યું। તેમણે જણાવ્યું કે ગૌચરની જમીન જો વન વિભાગને આપવામાં આવશે તો તેઓ તૈયાર નથી। જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો તેમના માલઢોર દુઃખી થઈ જાય તેમ છે। રસ્તા પરની ખુલ્લી ગટરથી સાવધાન રહેજો। અમદાવાદમાં ગટરના ઢાંકણાએ એકનો જીવ લીધો। અમદાવાદવાસીઓ રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી સાવધાન રહેજો। શહેરમાં વધુ એક બેદરકારીએ જીવ લીધો। ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો જીવ લીધો। કુબેરનગરના એ વોર્ડ ન્યૂ બંગલા વિસ્તારમાં રસ્તા પરના ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો। એક એક્ટિવા ચાલક રસ્તા પર ગટરની ચેમ્બરના ખાડા પરથી પસાર થતા જ જમીન પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેઇન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ કોઈ બેરિકેડ ન લગાવવાને કારણે મોત નીપજ્યું। સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રેનેજનું ઢાંકણું લાંબા સમયથી તૂટી ગયું છે। અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આખરે ચેમ્બરના ખાડાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમરેલીમાં લોખંડ ભરેલો ટ્રક પલટી મારી જતા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા। અમરેલી સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો। વહેલી સવારે અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર સાવરકુંડલા તાલુકાના લાપડિયા ગામ નજીક રાજકોટથી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી ગયું। માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતા 2 ભાગ થવાના કારણે હાઈવે બ્લોક થયો। લોખંડ ભરેલો ટ્રક રોડ વચ્ચે જ ઊંધો વળી ગયો। આ હાઈવે ઉપર 2 કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈન લાગી હતી, જેમાં લગ્ન કરવા નીકળેલા વરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। છેલ્લે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો। અંદાજે 4 કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી। ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો। સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધરતી નજરે પડી। રાજકોટમાં ફરી નબીરાઓ બન્યા બેફામ। પૂર ઝડપે હંકારી કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સ્વસ્તિક સોસાયટીમાં સર્જાયો અકસ્માત। કાળા કાચવાળી કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે જોવા મળી રહ્યા છે। કાર ચાલક અને તેના મિત્રો સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયા છે। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં પાન પાર્લરમાં ગુંડાઓનો આતંક।